જયંબે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓલ યુટ્યુબ ચેનલ ઓફ જયંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ. મિત્રો, ગ્રામર જે છે એની અંદર આપણો લેંગ્વેજ ફંક્શન જે છે ટોપિક કન્ટિન્યુ છે, તો એને આજે ફરી પાછા કન્ટિન્યુ કરીએ. તો એની અંદર પ્રીવિયસ આપણે 4 લેંગ્વેજ આઇટમ જે છે લેંગ્વેજ ફંક્શન એના વિશેની ચર્ચાઓ કરી ગયા છીએ. હવે આપણે અહીંયા શેની વાત કરવાના છીએ તો કે પછીના જે લેંગ્વેજ ફંક્શન જે છે એની ચર્ચા કરવાના છીએ. તો આજના આપણા લેંગ્વેજ ફંક્શનનો ટોપિક છે habitual action in the past. આજનો આપણો આ ટોપિકનું નામ શું છે? habitual action in the past. હવે habitual action એટલે શું? હેબિટ એટલે શું થાય તો કે જૂની ટેવ, આદતો. તો અહીંયા habitual action ની વાત કરેલી છે મિત્રો. તો અહીંયા આપણે વાત શેના વિશે કરવાના છીએ તો કે આપણી જે કાંઈ ભૂતકાળની ટેવો છે એ ભૂતકાળની ટેવોને દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે એના વિશેની ચર્ચા કરવાના છીએ. તો ભૂતકાળની ટેવો, આનો ઉપયોગ ક્યાં થશે? ભૂતકાળની ટેવોને તમારે પ્રદર્શિત કરવી છે અને તમારે દર્શાવવી છે ત્યારે તમારે હેબિચ્યુઅલ એક્શન જે છે એનો ઉપયોગ કરવાનો છે. તો યુઝની અંદર એવું લખી શકાય ભૂતકાળની ટેવો કે આદતો દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો એના ટેવો કે આદતો જે છે તો એને યુક્ત જે કઈ બાબતો છે એનો ઉપયોગ કરવા માટે, એને દર્શાવવા માટે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એ ટોપિકનો ઉપયોગ થાય છે. તો આની અંદર લેંગ્વેજ આઇટમ તરીકે શું આવશે? તો મિત્ર, આપણું એકદમ ઈઝી ટોપિક જેને કહી શકાય. એક જ માત્ર લેંગ્વેજ આઇટમ તમારે યાદ રાખવાની છે અને એ લેંગ્વેજ આઇટમ પણ તમે શીખી ગયેલા છો, તમે ભણી ગયેલા છો, એટલે માત્ર તમારે યાદ રાખવાનું કંઈ જ નથી. લેંગ્વેજ આઇટમ તરીકે યુઝડ ટુ શું વપરાશે? હવે યુઝડ ટુ એટલે અહીંયા યુઝનો મતલબ આપણે અહીંયા ઉપયોગ કરવાનો નથી. યુઝડ ટુ જે છે એનો ગુજરાતી મતલબ થાય નાથી ટેવાયેલા હોવું. તો એ જેનાથી તમે ટેવાયેલા છો એ તમારી શું થઈ? ટેવ અથવા તો આદત. અને ટેવ અથવા આદત તમારી હેબિચ્યુઅલ એક્શન માટે વપરાય છે. તો જેનાથી તમે ટેવાયેલા છો એ તમારી લેંગ્વેજ આઇટમ તરીકે યુઝડ ટુ વપરાય. તો હવે આની તમારે ફોર્મ જોવું હોય તો ફોર્મ તરીકે તમારે કાંઈ યાદ રાખવાનું નથી. યુઝડ ટુ આપેલો છે, અહીંયા ટુ તરીકે જે વપરાય છે એ ટુ તમારું કેવું છે? ઇન્ફિનિટિવ. તો ઇન્ફિનિટિવ ટુ આપેલું હોય એના પછી ક્રિયાપદનું હંમેશા કેવું સ્વરૂપ આવે? મૂળ રૂપ. ખ્યાલ આવે છે મિત્રો? હા. તો યુઝડ ટુ જે તમે લ્યો છો આગળ કર્તા તરીકે જે કંઈ પણ લેતા હો એ, અને યુઝડ ટુ એના પછી ક્રિયાપદનું V1 એટલે એકદમ સિમ્પલી છે. હવે તમને ફોર એક્ઝામ્પલ તરીકે એક વાક્ય કહું. Dhoni used to drink 4-5 liters a day in the morning. હવે ધોની ટેવાયેલો છે શેનાથી? ટુ ડ્રિંક, પાણી પીવાથી. કેટલું? તો કે 4 થી 5 લીટર ઓફ પાણી જે છે એ લીટર અ ડે ઇન ધ મોર્નિંગ, એટલે કે પાણી જે છે અથવા તો ડ્રિંક કંઈ પણ જે છે એ પોતે 4 થી 5 લીટર એક દિવસ જે છે એનું મોર્નિંગમાં પીવા માટે ટેવાયેલો છે. બીજું એક્ઝામ્પલ લઈએ. કિરણ યુઝડ ટુ get up early in the morning
છે શેનાથી? યુઝ્ડ ટુ ગેટ અપ, વહેલા ઉઠવા માટે ટેવાયેલી છે. એટલે કે કોઈ વ્યક્તિ સામાન્ય રીતે જે છે કોઈ આદતથી ટેવાયેલો હોય, કોઈ એના જે કંઈ ટેવો છે એનાથી ટેવાયેલો હોય, ત્યારે તમારે સિમ્પલી રીતે આ સેન્ટેન્સ જે છે અથવા તો લેંગ્વેજ આઇટમ જે છે એનો ઉપયોગ કરી નાખવાનો રહેશે. ત્યારબાદ એક હજી ઉદાહરણ લઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે, માય મધર used to make a delicious dishes every day. જો મારી માતા used to make બનાવવા માટે ટેવાયેલી છે શું? તો કે delicious dishes every day, દરરોજ સ્વાદિષ્ટ ડીશ બનાવવા માટે ટેવાયેલી છે. મતલબ મારી માતા જે છે એનું ભોજન કેવું છે? એકદમ સ્વાદિષ્ટ. તો અહીંયા જે તમને યુઝડ ટુ નો ઉપયોગ થયો છે, અહીંયા તમે દરેકની અંદર જોઈ લેજો મિત્રો મેક, ગેટ અપ અને ડ્રિંક, દરેકની અંદર ક્રિયાપદનું કયું રૂપ વપરાયેલું છે? તો કે ક્રિયાપદનું V1, એટલે કે ક્રિયાપદના પ્રથમ સ્વરૂપ જે છે મૂળ રૂપનો ઉપયોગ થયેલો છે. તો સામાન્ય રીતે આ લેંગ્વેજ આઇટમ એકદમ ઈઝીલી છે, તો આપણે એને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે ત્યારબાદ બીજી લેંગ્વેજ ફંક્શન તરફ જઈએ. કમ્પેરિંગ પર્સન, પ્લેસ, હવે તમારે અહીંયા કમ્પેરિઝન કરવાની છે. કમ્પેરિંગ કરવાની છે કોની? તો કે પર્સનની, પ્લેસની અથવા તો કોઈ પણ વસ્તુઓની. તો કમ્પેરિંગ શબ્દ આવ્યો એટલે આપણને ખ્યાલ આવી ગયો કે અહીંયા શેની વાત કરેલી છે? સરખામણી. ખ્યાલ આવે છે મિત્રો? તમારી વાત અહીંયા થયેલી છે સરખામણી કરવાની છે. કોની? તો કે કોઈ એક વ્યક્તિની બીજા વ્યક્તિની સાથે, કોઈ એક પ્લેસની બીજા પ્લેસની સાથે, કોઈ એક વસ્તુની બીજી વસ્તુની સાથે સરખામણી કરવી હોય ત્યારે તમારે ઉપયોગ શેનો થશે? તો કે તમારી લેંગ્વેજ ફંક્શન છે કમ્પેરિંગ. તો આપણે એનો યુઝ શું લખી શકીએ? કોઈ એક વ્યક્તિ, વસ્તુ કે સ્થળની સરખામણી બીજી વસ્તુ, વ્યક્તિ કે સ્થળની સાથે કરવાની હોય ત્યારે શું વપરાય છે? કમ્પેરિંગ પ્લેસ, પર્સન અથવા તો થિંગ. તો હવે આની અંદર તમારે યાદ રાખવાનું છે લેંગ્વેજ આઇટમ તરીકે શું વપરાય? તો કમ્પેરિઝન છે, સરખામણી છે, તો આપણી 3 ડિગ્રી. હવે કઈ કઈ ડિગ્રીઓ છે મિત્રો? તો કે 3 ડિગ્રી છે. કઈ કઈ? તો કે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. તો આ 3 ડિગ્રીનો ઉપયોગ આપણે કરીશું. તો આપણે આ જે આપણી લેંગ્વેજ ફંક્શન જે છે એનો ઉપયોગ આપણે કરી શકીશું. તો મિત્રો તમને તમારી 3 ડિગ્રી વિશેની માહિતીનો પણ ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે 3 ડિગ્રીનો ઉપયોગ કરીશું. એક તો તમારી છે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. બરાબર? તો હવે આ 3 ડિગ્રીની અંદર કેવા પ્રકારના ફોર્મ્સ વપરાય છે એનો પણ આપણને ખ્યાલ હશે. બરાબર? પોઝિટિવ હશે તો એઝ અને એઝ હશે, સો અને એઝ હશે. કમ્પેરેટિવ હશે તો એમાં શું હશે? તો કે મોર નો ઉપયોગ થયેલો હશે અને ધેર હશે. બરાબર? અથવા તો er નો ઉપયોગ થયેલો હશે અને ધેર આપેલું હશે. સુપરલેટિવમાં શું હશે? જો મોસ્ટ નો ઉપયોગ થયેલો હશે તો
EST પ્રત્યય આપેલો નહીં હોય. અને જો આગળ તમારે કોઈ પણ વાક્ય આપેલું હશે, ધ નો ઉપયોગ થશે મિત્રો, તો ધ અને એને પાછો EST પ્રત્યય લાગેલો હશે. તો તમારે માત્ર આનો ઉપયોગ કરવાનો છે. આની ઉપરાંત શું વપરાશે તો કે ઘણી વખત વેરી ફ્યુ અને નો અધર. હવે આ બે પ્રકારની જે લેંગ્વેજ ફંક્શન જે છે એનો પણ ઉપયોગ વાક્યની અંદર થાય તો તમારે સમજી લેવાનું કે અહીંયા નો અધર અથવા તો વેરી ફ્યુ એ શેનો ઉદ્દેશ કરે છે તો કે તમારું કમ્પેરિંગ પર્સન, પ્લેસ અથવા તો થિંગ. તો હવે આપણે એકાદા બે ઉદાહરણ એના જોઈએ કારણ કે આપણે ડિગ્રીની ખ્યાલ છે એટલે ડિગ્રીની અંદર આપણે ડીપમાં જશું ને હું તમને એકાદા બે ઉદાહરણ સમજાવું. હવે એઝ અને એઝ નો ઉપયોગ થયેલો છે તો માની લો કે તમને ઉદાહરણની અંદર એવું કીધેલું હોય, ફોર એક્ઝામ્પલ તરીકે Mayank is as tall as Ritu. બરાબર? તો જો મયંક ઊંચો છે કોની જેટલો? as tall as Ritu. તો હવે as અને as નો ઉપયોગ થયો છે એ તમારી કઈ ડિગ્રી છે? પોઝિટિવ એટલે કે સરખામણી કરેલી છે. બરાબર? હવે આનો ઉપયોગ પણ જાણીએ છીએ મોર ધેન અથવા યર પ્રત્યેનો. એક ઉદાહરણ લઈએ. My house is more beautiful than your house. હવે જો more beautiful છે તો અહીંયા er પ્રત્યય ન લાગે એટલે આપણે એને શેનો ઉપયોગ કર્યો? more નો ઉપયોગ. મારું ઘર more beautiful than your house. તારા ઘર કરતા વધારે સુંદર છે. હવે સરખામણી થઈ છે ને. ત્યારબાદ મોસ્ટ નો ઉપયોગ કરીએ તો મોસ્ટ ના ઉપયોગની અંદર એવું કહી શકાય કે Chetan Bhagat is most popular writer in the world. ચેતન ભગત જે છે એ કેવા છે તો કે મોસ્ટ પોપ્યુલર એટલે કે સૌથી વધારે પ્રખ્યાત એવા આ રાઇટર જે છે વિશ્વની અંદર છે. તો એની જેવું બીજું કોઈ વિશ્વમાં રાઇટર સારું નથી એટલે એની સરખામણી દરેકની સાથે થઈ તો આપણને ખ્યાલ છે ઇઝ ધ કે દરેક લોકો કરતા વધારે સારા હોય એની કઈ ડિગ્રી ઉપયોગમાં આવે છે તો કે તમારી સુપરલેટિવ. હવે ઘણીવાર વેરી ફ્યુ નું વાક્ય તમને પૂછાતું હોય, વેરી ફ્યુ આર્ટિસ્ટ આર એઝ ક્રિએટિવ એઝ. તો હવે વેરી ફ્યુ ની અંદર તમારે ઉપયોગ શેનો કરવાનો છે? એઝ અને એઝ નો ઉપયોગ કરવાનો છે. જો તમે એક એક્ઝામ્પલ આપું, વેરી ફ્યુ આર્ટિસ્ટ are as clever as Mayank. બરાબર? તો વેરી ફ્યુ આર્ટિસ્ટ થોડાક જ આર્ટિસ્ટ એવા છે કેવા તો કે as clever as Mayank. મયંકની જેવા થોડાક જ આર્ટિસ્ટ સારા છે. તો એ as clever as નો as અને as નો ઉપયોગ તમે કરેલો છે. તો તમારે નો અધર નો ઉપયોગ કરો તો નો અધર માં પણ તમારે શું લેવાનું છે તો કે સો અને એઝ નો ઉપયોગ કરવાનો છે. શેનો? સો અને એઝ નો. એટલે ટૂંકમાં આ બધાની અંદર આ વાક્ય રચના યાદ રાખવાની છે, આની અંદર આ બે વાક્ય રચના જે છે એ તમારે ખ્યાલમાં રાખવાની છે. હવે કોઈ વ્યક્તિ છે, કોઈ વસ્તુ છે કે કોઈ પ્લેસ છે તો એનું તમારે માર્કિંગ કરવાનું હોય, કમ્પેરિઝન કરવાનું હોય તો ઓન્લી તમારે કમ્પેરિંગ પર્સન, પ્લેસ ને થિંગ આ લેંગ્વેજ ફંક્શનનો જ ઉપયોગ કરવાનો રહેશે. તો આ જે ટોપિક આપણો છે કમ્પેરિંગ પ્લેસ, પર્સન ને થિંગ એને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ખાસ મિત્રો લેંગ્વેજ આઇટમ જે છે એમાં
તમારી 3 પ્રકારની ડિગ્રી જે છે એનો ખ્યાલ તમે રાખજો એટલે એકદમ ઈઝી છે. ત્યાર પછીના ટોપિકની વાત કરીએ. અલ્ટરનેટિવ ચોઇસ અથવા અલ્ટરનેટિવ expressing of choice. તો આ જે તમારો ટોપિક છે એની અંદર વાત કરવાના છીએ ચોઇસ, બરાબર, એટલે તમારી પસંદગીની વાત. તો હવે આનો ઉપયોગ શું થાય તો કે સામાન્ય રીતે એવું જ કહી શકાય કે પસંદગી કરવા માટે આ ફંક્શન વર્ડ જે છે વપરાતું હોય છે. હમણાં તમે લેંગ્વેજ આઇટમ શીખશો એટલે તમને ખ્યાલ આવી જશે. પસંદગી દર્શાવવા માટે. તો અહીંયા તમારે કયા પ્રકારની લેંગ્વેજ આઇટમ જે છે એનો ઉપયોગ કરવાનો છે તો એનો હું તમને ખ્યાલ આપી દઉં. તેની અંદર આવશે આઇધર ઓર, નાઇધર નોર અને વુડ રાધર. બરાબર. તો તમારે આ 3 પ્રકારની તમારી લેંગ્વેજ આઇટમ જે છે એનો ઉપયોગ કરવાનો છે. હવે આઇધર અને ઓર, નાઇધર અને નોર અને વુડ રાધર નો ઉપયોગ કરો ત્યારે તમારે કેવા પ્રકારના વર્બ ફોર્મ યાદ રાખવાના છે. તો આ બંનેની અંદર તમને શું આપેલા છે? વિકલ્પો. શું આપેલા હોય? વિકલ્પો. બરાબર. પ્રથમ વિકલ્પ ન પસંદ હોય ત્યારે તમારે બીજા વિકલ્પની જે છે એ તમે પ્રાયોરિટી આપો, બીજા વિકલ્પને તમે મહત્તા આપો, મહત્વ આપો, ત્યારે તમારે આ આઇધર ઓર નો ઉપયોગ કરવો પડે. નાઇધર નોર જે છે, આઇધર ઓર તમારું શું છે? પોઝિટિવ. અને નાઇધર નોર એ શું છે? તો કે નેગેટિવ. બરાબર. હવે છે આઇધર ઓર નો ઉપયોગ કરતા હશો ત્યારે તમે સિમ્પલી રીતે એવું કહી શકો કે આઇધર એટલે કે બેમાંથી એક. ખ્યાલ આવે છે? કા આ અને કા આ બેમાંથી એક વસ્તુની ચોઈસ જ્યારે તમારે જરૂરી હશે ત્યારે તમે ઉપયોગ કરશો પોઝિટિવ સેન્ટેન્સ તરીકે આઇધર ઓર. હવે બેમાંથી એક પણ નહીં, ત્યારે તમે શેનો ઉપયોગ કરશો? નાઇધર નોર. એટલે કે આ વિકલ્પ પણ નહીં અને આ વિકલ્પ પણ નહીં, ત્યારે તમારે નેગેટિવ સેન્ટેન્સ તરીકે ઉપયોગ કરવાનો રહેશે નાઇધર અને નોર. વુડ રાધર નો ઉપયોગ કરો ત્યારે તમારે પહેલા જે છે લેવાનો છે કર્તા, કર્તા પછી તમે ઉપયોગ કરશો વુડ રાધર નો અને વુડ રાધર પછી તમારે શું લેવાનું છે તો કે કોઈ પણ ક્રિયાપદ લેશો તો એ ક્રિયાપદનું V1. ખ્યાલ આવે છે? અને એના પછી તમારે ઉપયોગ કરવાનો છે ધેન. બરાબર. એટલે અહીંયા આપણે શું કહી શકીએ? વુડ રાધર જે છે, વુડ રાધર અને ધેન નો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણી કેટલી લેંગ્વેજ આઇટમ થઈ? 3. આઇધર ઓર, નાઇધર નોર અને વુડ રાધર ધેન. ઉદાહરણ જોઈએ. આઇધર ઓર તો મેં તમને વાત કરી કે બેમાંથી એક. For example, I want to drink either cold or heat. હું પીવા માંગુ છું either cold or heat, કાં તો ગરમ અથવા તો ઠંડુ. તો હવે તમે જુઓ either અને or. બરાબર. તો આઇધર અને ઓર નો ઉપયોગ કર્યો છે તો અહીંયા તમને શું આપેલો છે? પ્રથમ વિકલ્પ. બરાબર. અને અહીંયા તમને હિન્ટ તરીકે આપેલો છે તમારો બીજો વિકલ્પ. ખ્યાલ આવે છે? આ. હવે ફોર એક્ઝામ્પલ બીજું પણ લઈએ. Trina goes to
હવે જો ક્રીના જાય છે ક્યાં, કે કાં તો શિમલા જશે અથવા તો મનાલી જશે. ખ્યાલ આવે છે? હવે નાઇધર નોર નો ઉપયોગ કરશો ત્યારે તમારે શું કરવાનું છે, તો કે નાઇધર નોર ની અંદર તમારે બેમાંથી કાંઈ પણ વિકલ્પની જરૂર નથી, બેમાંથી એક પણ વસ્તુની કે વ્યક્તિની કે પ્લેસની જરૂર નથી. ત્યારે નેહા want to eat neither dabeli nor નેહા want to eat, નેહા ઈચ્છે છે શું, તો કે neither દાબેલી nor પાણીપુરી, પાણીપુરી પણ નથી ખાવી અથવા તો દાબેલી પણ નથી ખાવી. એટલે કે neither nor નો ઉપયોગ કરો ત્યારે પણ તમને વચ્ચે એક એક વિકલ્પ આપેલા હોય છે. હવે would rather નો ઉપયોગ કરશો તો would rather તમારે શું આવશે, તો કે આગળ કોઈ પણ એક નાનકડું એવું સેન્ટેન્સ ઘટના સ્વરૂપે આપેલું છે. માની લો કે પિયુષ ઇઝ લેઝી, એ આળસુ છે, તો he would rather, તો એને શું કરવું જોઈએ, તો કે he would rather, ત્યારબાદ તમારે ક્રિયાપદ લેવાનું છે. તો ક્રિયાપદ શું લેશું, sleep. he would rather sleep go out, તો એને સુવા માટે જવું જોઈએ. પિયુષ ઇઝ લેઝી, બરાબર, એક ઘટના છે. હવે would rather નો ઉપયોગ કરો, he would rather sleep, he would rather sleep. હવે આ ઘટના બની ગઈ છે would rather ની સાથે. હવે તમારે ઉપયોગ કરવાનો છે then go out. હવે જો એ બહાર જવા કરતા શું કરવું જોઈએ, would rather sleep, એને સૂઈ જવું જોઈએ. તો એક ઘટના કઈ હતી કે પિયુષ ઇઝ લેઝી, એ આળસુ છે, તો he would rather sleep than go out, એને બહાર જવા કરતા then શું કરવું જોઈએ, સૂઈ જવું જોઈએ. ખ્યાલ આવે છે મિત્રો? હવે ફોર એક્ઝામ્પલ હજી એક તમને આપું, મહેક ઇઝ weak in English. She would rather શું કરવું જોઈએ, તો કે join જો Mahek is weak in English, she would rather join IELTS than spoken class. સ્પોકન ક્લાસ કરતા એને શું કરવું જોઈએ, તો કે જોઈન IELTS. હવે અહીંયા તમને ક્રિયાપદ આપેલું છે, ત્યારબાદ ઉપયોગ થયેલો છે શેનો, તો કે would rather નો અને then નો પણ ઉપયોગ થયેલો છે. તો તમને ખ્યાલ આવે છે મિત્રો કે અલ્ટરનેટિવ ચોઇસ અથવા તો એક્સપ્રેસિંગ ચોઇસ જે છે, તો એની અંદર તમે ઉપયોગ શેનો કરશો, તો કે આઈધર ઓર, નાઈધર નોર ને would rather. હવે તમને બેમાંથી કોઈ પણ વિકલ્પ જોઈએ છે તો આઈધર ઓર, બેમાંથી એક પણ વિકલ્પ નથી જોતા તો નાઈધર નોર નેગેટિવ સેન્ટેન્સ તરીકે. અને would rather જે છે કે આ બે કરતા બેસ્ટ, જો પિયુષ લેઝી છે તો એને બહાર જવા કરતા સૂઈ જવું જોઈએ, બેટર છે ને would rather than go out. એટલે મતલબ ટૂંકમાં જ્યાં would rather વાળું સેન્ટેન્સ દેખાય, would rather than વાળું, આઈધર ઓર નાઈધર નોર વાળું દેખાય, તો એ તમારો કયો લેંગ્વેજ આઇટમ હશે, તો કે એક્સપ્રેસિંગ ચોઇસ અથવા તો અલ્ટરનેટિવ ચોઇસ. તો આપણે આ ત્રણ જે કાંઈ ટોપિક આજે શીખ્યા એને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. પછીના નેક્સ્ટ ફંક્શન વર્ડની વાત આપણે પછીના વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ સો મચ.